મિત્રો, અત્યારે હું જુનાગઢ વંથલી હાઈવે પર છું અને ત્યાં મને એક અલગ પ્રકારનું એક વસ્તુ જોવા મળી કે જે આપણા વડવાઓ, આપણા વડીલો જે કૂવામાંથી જે સિંચાઈ માટે જે પાણી ઉપયોગ કરતા હતા ને, કયા સાધનનો ઉપયોગ કરતા હતા. એક વસ્તુ મને જોવા મળી તે તમારી હારે શેર કરું છું હું આ. જો આ છે એ પવનચક્કી. આપણા વડવાઓ આના થકી કૂવામાંથી પાણી કાઢતા બારે એમ. તમે જોઈ શકો છો અત્યારે તો જો આ કૂવો બંધ છે, આખો જારીથી પેક કરેલો છે અને પાણી પણ ઘણું ઊંડે છે, જો તમને દેખાય તો એમ. અને આ પવનચક્કી પણ સારી એવી હાલતમાં છે, આપ જોઈ શકો છો તે પ્રમાણે. અને જો એના પંખા પણ જો ફરે છે, પવન અત્યારે ઓછો છે એટલે પંખા પણ ધીમા ધીમા ફરે છે. અને મિત્રો, આ પવનચક્કીમાં તેના અમુક ભાગ નથી, પણ જ્યારે પવન દ્વારા પવનચક્કીના ભાગ ફરે છે ત્યારે તેની ગતિ અંદરના શાફ્ટ અને પંપ સુધી પહોંચાડે છે. પંપ ઉપર નીચે ચાલે છે અને કૂવામાંથી પાણી બહાર લાવે છે. ન તો ડીઝલની જરૂર પડે, ન તો વીજળીની. માત્ર કુદરતીની શક્તિથી વર્ષો સુધી ચાલતી આ પદ્ધતિ અમુક જગ્યાએ હજી પણ ખેતી માટે ખૂબ ઉપયોગી છે. આ છે પરંપરા, જ્ઞાન અને વિજ્ઞાનનો અદ્ભુત સંગમ. અને આવા જ અનોખી માહિતી માટે મને ફોલો કરવાનું ભૂલશો નહીં.